નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રેશિયો એન્ડ પ્રોપોર્શન ચેપ્ટરનો એક મસ્ત મજાનો પ્રશ્ન તમારા માટે લાવ્યો છે અને આ પ્રશ્ન આપણે ફટાફટ કરવાનો છે. કઈ રીતના કરશું? આવી જાવ અહીંયા જો તમને AB નું પ્રમાણ આપ્યું છે, BC નું પ્રમાણ આપ્યું છે, CD નું પ્રમાણ આપ્યું છે. તમારે ABCD મેળવવાનું છે. આ અનુક્રમિત રેશિયો છે, અનુક્રમિત પ્રમાણ છે, કમ્પાઉન્ડ અથવા કન્ટિન્યુડ રેશિયો છે. કઈ રીતના મેળવશું? અહીંયા જો AB ના 3/5 છે, એના પહેલા લખી નાખશું આપણે 3/5. એક છોડીને છેદમાં આપણે એટલે કે છેદમાં કે નીચે BC નું લખશું, એને એક છોડીને છેદમાં આપણે CD નું લખશું. આવી રીતના લખી નાખ્યું. હા, લખાઈ ગયા. પછી તો કે હવે આનો 3 નો ગુણાકાર, આ સાઈડના 3 નો ગુણાકાર એટલે 3 × 7 × 11. એના પછી પ્રમાણ લખશું આપણે. આ બંનેનો ગુણાકાર કરશું અહીંયા, એટલે એનો મતલબ કે 5 × 7 × 11. આવી રીતના થયું. એના પછી આ છેલ્લા બે જે ઉપરના છે એનો ગુણાકાર કરશું 11 જોડે, એટલે કે 5 × 9 × 11. એટલે બાકી શું થયું? તો કે ભાઈ હવે આ 3 છેલ્લા, તો એનો ગુણાકાર 5 × 9 × 13. આવી રીતના આ તમને મળી ગયું પ્રમાણ. 3 × 7 = 21 × 11 એટલે 231 થયું. અહીંયા 5 × 7 = 35 × 11 એટલે 385 અહીંયા આવશે. અહીંયા 5 × 9 = 45 × 11 એટલે 495. અહીંયા 5 × 9 = 45 × 13 એટલે અહીંયા આવશે 585. તો આ તમારું મળી ગયું પ્રમાણ. ઠીક છે. તો આવું ને આવું નવું જાણવા માટે જોડાયેલા રહો લક્ષ્યમ એકેડેમીની YouTube ચેનલ જોડે.